દેશભરમાં હાલ ધર્માંતરણના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે। ધર્માંતરણના પગલે સંસદમાં ભારે દેખાવ મચ્યો હતો। ત્યારે રાજકોટમાં 20 જેટલા હિન્દુ પરિવારો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા તૈયાર હોવાનો કચ્છ સૌરાષ્ટ્ર આમ મુસ્લિમ સેવા સમાજના મહામંત્રીએ દાવો કરતા ખળભળાટ ઊભો થયો છે। રાજકોટમાં ધર્માંતરણના મુદ્દે વીએચપી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે આ મુદ્દે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ધર્માંતરણ મુદ્દે વીએચપી સાથે વાત કરતા તેમણે સુલેમાન સંધાર મીડિયામાં ચમકવા માટે આવું કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં, દલિતો હિન્દુ જ હોવાનું જણાવી આભડછેદ હોવાની વાતને નકારી હતી। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અમે વિશ્લેષણ કરી રહ્યા છે અને જો આવું કંઈ હશે તો વીએચપી હિન્દુ સમાજને સાથે રાખી કાર્યવાહી કરશે, તેમ અંતમાં ચમનભાઈ સિંધવે જણાવ્યું હતું। બીજી તરફ ધર્માંતરણના મુદ્દે ભાજપના નેતાઓ ચૂપકીદી સેવી રહ્યા છે અને પોતે કંઈ ન જાણતા હોવાનો દાવો કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ ભાજપ પર વેમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરી રહ્યા છે। એક ઇન્સાન છે એ બીજા ઇન્સાનનો ભાઈ છે અને મુસ્લિમનો ભાઈ છે અને મુસ્લિમોના જે સિદ્ધાંતો છે આવા મને પરિવાર આખા નથી મળ્યા, મને મળ્યા છે પરિવારના મેન માણસો અને ગેબનશાહની દરગાહે લગભગ બધા માણસો આવે છે, વધુ પ્રમાણમાં હિન્દુ ધર્મ પાળતા માણસો આવે છે। એ લોકો આ વાત થયા પછી અમે ત્યાં જઈએ છીએ ત્યારે અમને સવાલો કરે છે એટલે અમે એમને સમજાવીએ છીએ। અત્યાર સુધીમાં મને 20 ઉપર માણસો મળી ચૂક્યા છે। એ કે છે કે અમે અમારા ઘર સલાહ કરી લેશું, અમારા ઘરમાંથી કેટલા થાય છે, હું એક જ થાઉં છું કે કોણ, એ બધું અમે નક્કી કરીને આપને મળશું તો આપ અમને સહકાર દેશો। મેં કીધું ચોક્કસ સહકાર દેશું। તો કે પણ આને અમારે જાહેરાત નથી કરવી કારણ કે અમારા દીકરા દીકરી પરણાવેલા હોય એને પછી એના છાંટા ઉડે, એ ન આવે તો અમે જે આવીએ અને એ ન આવે તો ખોટું થાય, એટલા માટે અમે તો છુપકીથી આ ધર્મ પરિવર્તન અમને જે આભડછેડથી જે કંટાળ્યા છીએ એનાથી છુટકારો મેળવવા માટે। રાજકોટના ચકચારી ધર્માંતરણના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર બ્રાન્ચના સહમંત્રી ચમનભાઈ સિંધવે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ આખા દેશમાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે, ત્યારે આવા સમયે આવી ધર્માંતરણની વાત કરી સુલેમાનભાઈ તેમની માનસિકતા છતી કરે છે। તેમને મીડિયા સામે હાઇલાઇટ થવાની આદત છે, પોતાની ભૂલ સમજાવ્યા બાદ તે પણ માફી માંગી લે છે। રાજકોટમાં ધર્માંતરણની વાત માત્ર ભરમવાની છે, દલિત સમાજ હંમેશા હિન્દુ છે અને તે રહેશે, અને રહી આભડછેદની વાત તો હવે હિન્દુઓમાં આવું કંઈ જ રહ્યું નથી। તેમ છતાં કચ્છ સૌરાષ્ટ્ર આમ મુસ્લિમ સેવા સમાજ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અમે વિશ્લેષણ કરી રહ્યા છે અને જો આવું કંઈ હશે તો વીએચપી હિન્દુ સમાજને સાથે રાખી કાર્યવાહી કરીશું, તેમ અંતમાં ચમનભાઈ સિંધવે જણાવ્યું હતું। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।